કેમ છો? તો બધા મજામાં. આજે આપણે મહાકાળી નર્સરીમાં ખાસ વસ્તુ જોવાની છે. આ છોડવો તમે જોઈ શકો છો અને હાઈટ જોવો તમે 1.5 ફૂટનો છોડવાની અંદર આપણે ફળ કેવા આવી ગયા છે. 1.5 ફૂટનો છોડવો છે. જોઈ લો થોડી. અને આ છે કેરી, નામ કિંગ ઓફ સતપથ. કેરીનું નામ છે કિંગ ઓફ સતપથ. અને કેરીનો આકાર જુઓ તમે. આવી કેરી તમે ક્યાંય જોઈ છે ક્યારે? કિંગ ઓફ સતપથ. આપણે આવા 3 છોડવા નાખ્યા છે, પણ 1.5 ફૂટની હાઈટ પકડી છે અને 1.5 ફૂટની અંદર આપણે ફળ પણ આવવા મળ્યા છે. એટલે એને ફળ આવે એટલે હાઈટ ન વધે, એટલા માટે આપણે આને કલમ ફેરવવાની છે. આ જગ્યાએથી આપણે કલમ ફેરવી નાખીએ એટલે આને કોળ આવે. પછી મોર આવવાનો થોડાક સમય બંધ થઈ જાય એટલે હાઈટમાં આવી જાય એટલે પછી વાંધો ન આવે. કિંગ ઓફ સતપથની કેરી તમે જુઓ, આકાર જુઓ તમે. આ કેરી જુઓ, આ પીળી પડી ગઈ છે એટલે આ કઈ કેરી રહે નહીં, આ બગડી જાય છે. આ 2 છોડવા છે. આપણે બીજો છોડવો જોઈએ. આ બીજો છોડવો, આમાં પણ જો મોર આવે છે. આપણી પાસે એની અંદર બ્લેક મેંગો, થાઈલેન્ડ, નૂરજહાન, તો એ અલગ અલગ પ્રકારની ઘણી વેરાયટી આપણે નાખી છે. અને આ વર્ષે આપણે ટોટલ 40 વેરાયટી થઈ ગઈ છે અને 20 વેરાયટી જે આવવાની છે, એટલે ટોટલ 60 વેરાયટી મહાકાળી નર્સરીની અંદર તૈયાર થઈ જાય છે. તો આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, સપોર્ટ કરજો. જય માતાજી.